તો અત્યારે સમય થયો છે 6:10 અને ટેમ્પરેચર છે 7 ડિગ્રી. કેમ છો મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ ફ્રોમ કટરા. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અગોરી. અત્યારે અમે જઈ રહીએ છીએ હેલિપેડ પર. કાર તૈયાર છે, બુકિંગ તો નથી. લેટ્સ સી કેવી રીતે કામ થાય છે. ફાઇનલી હેલિકોપ્ટરની ટિકિટ મળી ગઈ છે. અને એક બેડ ન્યૂઝ, હેલિકોપ્ટરમાં કેમેરાઝ અલાઉડ નથી. તો પાછું હોટલ પર જઈને કેમેરા અને ડ્રોન બધું મૂકીને આવ્યો છું. એટલે હવે ડ્યુરિંગ હેલિકોપ્ટર રાઇડ તો કંઈ જ અલાઉડ નથી, મોબાઈલ્સ પણ અલાઉડ નથી. પણ ઠીક છે, મોબાઈલથી જેટલું શૂટ થશે એટલું કરીને બતાવીશ, એડજસ્ટ કરી લેજો. બાકી મેડમ ઠંડી કેવી છે? અત્યારે ટેમ્પરેચર છે 6 ડિગ્રી. મજા આવી ગઈ. અમે એકચ્યુઅલી સવારે 6:15 વાગે જ અહીંયા આવી ગયા હતા. એટલે ફોર્ચ્યુનેટલી ટિકિટ મળી ગઈ. 7:40 અમારું હેલિકોપ્ટરનું છે. હાર્ડલી 3 થી 4 મિનિટ થશે. લેટ્સ સી. અમે પહોંચી ગયા છે હેલિકોપ્ટર ટર્મિનલ કટરા. 7:40 અમારું હેલિકોપ્ટર છે. 7:30 રિપોર્ટિંગ ટાઈમ હતો. ઓલરેડી રિપોર્ટ કરી દીધો છે. હવે હેલિકોપ્ટરની વેઇટ કરીએ છીએ. એકચ્યુઅલી અહીંયા બોર્ડિંગ પાસ કાઉન્ટર પર એ લોકો દરેક પેસેન્જરનું વેઇટ કરે છે અને વેઇટ મેનેજમેન્ટ કરીને હેલિકોપ્ટરમાં બોર્ડ કરવાનું નક્કી કરે છે કે કોણ ક્યાં બેસશે. કેવું રહ્યું હેલિકોપ્ટરનો અનુભવ? હેલિકોપ્ટરમાં તો ખરેખર એક પોઈન્ટ પર તો એવું જ લાગે કે સીધો પહાડમાં જઈને ઘૂસી જશે કે કેમ. પણ ઇટ્સ અમેઝિંગ એક્સપિરિયન્સ. એકવાર એક્સપિરિયન્સ કરવા માટે કંઈ ખોટું એ નથી અને ખરેખર થોડું સારું રહી છે. તો અરુણલાલ ચાલે જ ને? હેલિકોપ્ટરમાં કઈ રીતે ભવનના પહેલા દર્શન થઈ ગયા. કંઈક 205 સીડી અહીંયાથી ઉતરવાની છે. ઉપર પણ એક રસ્તો જાય છે, પણ એ ઘોડાવાળાનો જાય છે. એટલે અમે એક પીઠું રાખેલા છે. એમણે કીધું કે આપણે અહીંથી જઈએ તે સારું પડશે. પબ્લિક બહુ જ ઓછું છે એટલે મજા આવે છે. અને ઠંડી તો બાપા સરસ છે. નેટ છે નહીં એટલે તમને એક્ઝેક્ટ નથી બતાવી શક્યો કે કેટલું ટેમ્પરેચર હશે, પણ ઠંડી છે. આટલું પહેર્યું છે છતાં ગરમી નથી લાગતી. આટલું ચાલ્યા પછી પણ તમે જો હેલિકોપ્ટરમાં નથી આવતા તો અહીંથી જ લાઇનમાં લાગવાનું છે. અને જો હેલિકોપ્ટરમાં આવો છો તો આગળ 4 નંબરનો ગેટ છે, ત્યાં જવાનું છે. હવે અમારી રિટર્ન ટિકિટ તો છે નહીં એટલે અગેન વી આર કન્ફ્યુઝ. પણ એકવાર ત્યાં જઈએ છીએ પછી હું તમને અપડેટ આપું કે શું છે. કારણ કે મને ધ્યાન છે ત્યાં સુધી અગર તમે જો હેલિકોપ્ટરમાં આવો છો તો તમે VIP દર્શન થાય છે. ઓબ્વિયસલી રિટર્ન ટિકિટ હોય તો અમુક ફિક્સ ટાઈમમાં હોય છે એટલે કદાચ એ લોકો કરતા હશે. આઈ ડોન્ટ નો. એટલે અત્યારે તો પહેલાં અહીંથી હવે સીધા જઈએ, પછી આગળ જઈને જોઈએ છે અને તમને હું એનું પણ ગાઈડન્સ આપીશ. કારણ કે આ એક બહુ કન્ફ્યુઝિંગ છે કે તમે અગર વન વેની ટિકિટ બુક કરો છો તો તમને શું બેનિફિટ છે અને દર્શનમાં તમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે છે કે નહીં. જ્યાંથી ભૈરવગઢથી રોપવેની લાઇન છે તેની બાજુમાંથી જ આ રીતે એક આખી લાઇન જાય છે. અત્યારે તો અમે પહેલાં 4 નંબર પર જઈએ, જોઈએ ત્યાં શું થાય છે. ફાઇનલી માતાજીના દર્શન થઈ ગયા, પાછા આવી ગયા. લોકરમાંથી બધો સામાન લઈ લીધો એટલે હું બ્લોગ ચાલુ કરી શકું છું પાછો. તો મેડમ બોલો, કેવું રહ્યું દર્શન? સરસ થયા? સરસ દર્શન થયા અને સરસ દર્શન થયા. અને હેલિકોપ્ટરમાં પણ બીક લાગતી પણ બહુ જ મજા આવી. એકચ્યુઅલી પગની તો શું હાલત થઈ ગઈ છે, કારણ કે અંદર બધું ભીનું હતું અને અમે અમિતાભ બચ્ચન મોજા પહેરીને ગયેલા હતા. એટલે પછી મોજા કાઢીને થોડો તડકો મળ્યો એટલે બેઠા છીએ. હવે અહીંથી નીકળીશું. હજુ ભૈરવનાથની રોપવેમાં જવાનું બાકી છે.
ચલો તો અત્યારે સમય થયો છે બપોરના 12, દર્શન થઈ ગયા, બ્રેકફાસ્ટ કરી લીધો. હવે ભૈરવનાથ જવા માટે રોપવેની લાઈનમાં છે. સરસ ભીડ છે. ટાઈમ થયો છે 12:45, તકરીબન પોણો કલાક થયો અમને લાઈનમાં. હજુ રોપવે નથી આવી. હા, અમારી ટિકિટ આવી ગઈ. 100 રૂપિયાની ટિકિટ છે ફોર્મ એન્ડ 2, મતલબ અહીંથી ભૈરવનાથ અને ભૈરવનાથથી રિટર્ન. હજુ પણ આટલી લાઈન બાકી છે. હવે જોઈએ હજુ કેટલો સમય લાગે છે. આઈ થિંક તકરીબન 1 થી 1.5 કલાકની ગણતરી રાખીને આપણે ચાલવું પડે, પર્ટિક્યુલરલી જવા માટે. રિટર્નમાં હજુ શું ટાઈમ લાગશે ખબર નથી. ફાઇનલી 1:15 વાગે કેબિનમાં આવ્યા. એટલે 1.25 કલાક જેવું થયું વેઇટિંગમાં ટિકિટ લીધા પછી. અને રાઈડ હશે હાર્ડલી 2 થી 3 મિનિટ. દરવાજો ખોલવા ભાઈ બેઠેલા છે. દરવાજો ખોલ બંધ કરવા. તો હવે લાગ્યા છે ભૈરવ બાબાના મંદિરની લાઈનમાં. આ ભૈરવ બાબાનું મંદિર છે. ઘણું ગોળ ગોળ ફરવાનું છે. મારા હિના મેડમ પણ ઉઘાડા પગે. પથ્થર શું ઠંડા લાગે છે યાર, એકદમ ઠંડા પથ્થર છે. મોજા થઈ ગયા છે ભીના, એટલે કાઢી નાખ્યા છે, હાલત ખરાબ છે. એ હેલીપેડ છે જ્યાંથી અમે આવ્યા. હવે જતી વખતે તો ઉતરીને જ જવાનું છે, એટલે એ જ મહેનત કરીશું. બાકી વ્યૂ સુપર. આ બધી જે ગાડીઓ છે તે લઈ જાય અધકુંવારી સુધી. એની ટિકિટ તમારે એડવાન્સમાં બુક કરેલી વધારે સારી છે. અત્યારે અમે બુક કરવા ગયા પણ અનફોર્ચ્યુનેટલી 2 ટિકિટ હતી, બીજા કોઈને આપી દીધી. અમારી પર જ એ બ્લોક થયું. હવે નેક્સ્ટ બ્લોક ખોલશે 3:30 વાગે. તો નીતાબેન અને અરુણકુમારને ત્યાં બેસાડી દીધા. એ લોકો એમાં અધકુંવારી સુધી બેટરી કારમાં આવશે અને ત્યાંથી પછી ઉતરીને આવશે. અમે લોકો ઓલરેડી વી સ્ટાર્ટેડ ફ્રોમ હિયર. એકચ્યુઅલી તો આ ન્યુસન્સ છે, કદાચ હશે જેનાથી ચાલાતું નથી એના માટે કદાચ વરદાન હોઈ શકે. ધીસ ઇઝ ન્યુસન્સ. એટલી સ્પીડમાં જાય છે અને ટેન્ટ એવું લાગે છે કે જાણે હાઈવે પર તમે ચાલો છો. ચાલો ચાલો ચાલો. એકચ્યુઅલી અડકુંવારીના રસ્તે આવ્યા છે. 300-400 મીટરનું ચડવાનું છે, એટલે આટા આવી ગયા. લગભગ 4 વાગ્યા છે. 2 વાગે અમે સ્ટાર્ટ કરેલું હતું. અત્યારે અમે પહોંચી ગયા છે અધકુંવારી પર. જે ગુફા છે એમાં જવા માટે તકરીબન 8 થી 9 કલાકનું વેઇટિંગ છે. અને ડેફિનેટલી ગુફા તો જવાના નથી. અહીંયા મંદિરમાં દર્શન કરી લીધા અને હવે અમે પાછા નીચે ઉતરીએ છીએ. હવે આવો દાદર પર મજા આવે જ ને. જય માતાજી. પટ્ટીનો ખર્ચો ગયો. મેડમ મસાજ કરાવું છું? બેસી જાઓ. એવું લાગે છે કે વી આર ઓલમોસ્ટ ડાઉન. કે ઘણી બધી દુકાનોએ વધી ગઈ છે. મસાજની ચેર્સ ઘણી બધી આવી ગઈ છે. બોલો મેડમ, મસાજમાં કેવું લાગે છે? બાણગંગાનો ગેટ આવી ગયો. હવે ઓલમોસ્ટ 5 મિનિટની વોક બાકી છે. પછી તો ઓટો મળીને હોટલ પર જ જઈશું. ઓટો લઈને આટા આવી જાય પણ હા દોસ્ત બરાબર. તો મસાજ કર્યું ને મજા આવી. ઓલમોસ્ટ પહોંચી ગયા છે. નીચે RFID કાર્ડ આપી દીધો છે. અહીંયા આગળ કતરા બતાવે છે. અહીંથી ઓટો કે જે કંઈ મળે એ લઈને જઈએ છીએ હોટલ પર. હોટલ પર જઈને ફ્રેશ થઈને પછી વાત કરું તમારી જોડે. પૂરી ડિટેલ આપીશ કે જો તમે હેલિકોપ્ટરથી જાઓ છો તો તમારે શું કરવું જોઈએ. ફાઇનલી અમે આવી ગયા છે રૂમમાં.
ફ્રેશ થઈ ગયા છે. સખત થાક લાગ્યો છે અને સખત ઠંડી છે. મારે તમારી જોડે ફક્ત 3 ડિટેલ શેર કરવાની છે. કટરાથી ભવન જવાના 3 રસ્તા છે. એક, તમે ટ્રેક કરીને જાઓ છો અને ટ્રેક કરીને આવો છો. બીજો, હેલિકોપ્ટરથી જઈને હેલિકોપ્ટરથી આવો છો. ત્રીજો રસ્તો જે મેં લીધેલો હતો, અમે વન વે હેલિકોપ્ટર પર ગયા અને રિટર્ન ચાલીને આવ્યા. આમાં કન્ફ્યુઝિંગ ઘણું છે. જ્યારે તમે ટ્રેક કરીને જાઓ છો તો જ્યાંથી ભૈરવ બાબા જવાની રોપવે છે તેની બાજુમાં જ ગેટ નંબર 3 છે, ત્યાંથી તમારે એન્ટ્રી લેવાની છે. ગેટ નંબર 3 નહીં, અડધો કિલોમીટર જેવું પહેલાં લોકર રૂમ છે. ત્યાં તમારે તમારી બધી બિલોંગિંગ્સ, તમારો મોબાઈલ, લગેજ જે કંઈ છે એ તમારે ત્યાં મૂકી દેવું પડે અને પછી ગેટ નંબર 3 થી તમારે એન્ટ્રી લેવાની છે. જો તમે ટુ એન્ડ ફ્રો બંને હેલિકોપ્ટરથી જાઓ છો તો જ્યારે તમે સાંજી ચટ્ટી પર લેન્ડ કરશો એટલે તમને એક યલો કલરની સ્લીપ આપશે. એ સ્લીપ લઈને સીધું ગેટ નંબર 3 અવોઇડ કરીને તમારે ગેટ નંબર 2 તરફ પ્રોસીડ કરવાનું છે. ગેટ નંબર 2 થી 200 મીટર પહેલાં એક રૂમ નંબર 4 છે, જ્યાં તમારે એ સ્લીપ બતાવવાની એટલે તમને લોકર અલોટ કરી દેશે અને ત્યાંથી ગેટ નંબર 2માં તમારે અંદર દર્શન કરીને પાછા આવી જવાનું. હવે ત્રીજો રસ્તો જે અમે લીધો હતો, અમે વન વે હેલિકોપ્ટર હતું અને રિટર્ન અમે ચાલીને આવ્યા. એટલે બટ ઓબ્વિયસલી અમને યલો સ્લીપ તો મળી નહીં. અમે પહોંચી ગયા રૂમ નંબર 4 પર. ત્યાં એમને રિક્વેસ્ટ કરી, અમે અમારો બોર્ડિંગ પાસ બતાવ્યો એટલે એમણે અમને લોકર અલોટ કરી દીધું. એટલે ત્યાં અમે અમારો બધો લગેજ મૂકી દીધો અને અગેન નીચે આવીને થોડુંક વધારે નહીં, લગભગ 300-400 મીટર બેક આવ્યા. ત્યાં છે ગેટ નંબર 5. ગેટ નંબર 5 પર અમે અમારો બોર્ડિંગ પાસ બતાવ્યો એટલે અમને ત્યાંથી એન્ટ્રી મળી. ગેટ નંબર 3 અને ગેટ નંબર 5 ની વચ્ચે કમસે કમ 1 થી 1.5 કિલોમીટરનું ડિફરન્સ છે. એટલે 1.5 કિલોમીટરની થોડી ઘણી જે લાઈન હોય કે જે હોય તે બધી આમાં ડિઝોલ્વ થઈ જાય છે. એટલે આ વસ્તુ બહુ જ કન્ફ્યુઝિંગ છે. એટલે ધ્યાનથી સાંભળજો અને એ રીતે તમારો પ્લાન કરજો. કારણ કે અમારો લગભગ 1 કલાક આ જ બધી કુસ્તીમાં બગડી ગયો. બાકી અત્યારે તો રૂમમાં આવી ગયા છે, સખત ઠંડી છે, થાકેલા પણ છે. એટલે મને એવું લાગે છે કે આ બ્લોગને હું હવે અહીંયા જ એન્ડ કરી દઉં. જો તમને આ બ્લોગથી, આ વિડીયોથી કંઈક પણ મળ્યું હોય, કંઈક પણ નોલેજ મળ્યું હોય, તમને કંઈક પણ પસંદ પડ્યું હોય તો વિડીયોને લાઇક કરવાનું નહીં ભૂલતા. એન્ડ પ્લીઝ કન્સિડર ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ. એ તમારા માટે કમ્પ્લીટલી ફ્રી છે, પણ એનાથી અમને ઘણું મોટિવેશન મળશે. સો ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ કટરા. બાય બાય. જય શ્રી કૃષ્ણ.